तुंबड़िया सब तीरथ कर सब तीरथ कर आई तुंबड़िया सबर तीरथ कर आई सब तीरथ कर गंगा नाई गोमती अड़सठ तीरथ धाई नित नित उठ मंदिरों में जाई तब ना गई कड़वाणी तुंबड़िया सबर तीरथ कर आई सब तीरथ कर आई तुंबड़िया सबर तीरथ कर आई माखण चोरी मोहन माखण चोरी मोहन जीत चोरी लीधा नंद यशोदा घेर वैकुट उतारी वाल वैकुट उतारी कालिय मर्दन की दो कालिय मर्दन की गायो ने चारी ओम जय काना आंगड़िए वाला तचली आंगड़िए इंद्र नो गर्व उतारो इंद्र नो गर्व उतारो कीधो जय जयकार ओम जय काना काला
पारक में नहीं आवे प्रभु के नहीं आवे नेति वेद पुकारे नेति वेद पुकारे पुनीत गुण गावे ओम जय कान्हा काला ओम जय कान्हा काला प्रभु जय कान्हा काला मीठी मोरली वाला मधुरी मोरल वाला गोपीना प्यारा ओम जय कान्हा काला कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम दावशंतं हृदयारविन्द भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गणपति वक्रतुण्ड महाकाय सूर्य कोटि समप्रभ निरविघ्ने कुरु मे देव शुभ कार्ये सुसर्वदा राजीव नेत्रं रघुवंशनाथं कारुण्यं रूपं करुणा श्रीराम चन्द्र शरणं प्रपद्ये
કંસયાના નિનયે નિજેતી ધામાનિ વિષ્ણુ પ્રવદંતિ વૃત્યા તે નિશ્ચિતં ઈશ્વરાદા ભર્ગો પુરેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ ઇહવે દિવસ્વા મૃતમેક દેવ ગોવિંદ રામો ધર્માદવેતિ ગોવિંદ રામો ધર્માદવેતિ ગોવિંદ રામો ધર્મા શુક્લમ બ્રહ્મ વિશારસાર પરમામ મધ્યમ જગત વ્યાપિની વીણા પુસ્તકધારિણી અભયદામ જયંતકારકમ હસ્તે સ્ફટિકમાલિકા વિહિતં પદ્માસને સંસ્થિતા વંદે તાં પરમેશ્વરી ભગવતી બુદ્ધિ પ્રતાપ વંદે દેવ ઉમાપતિ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પંકજભૂષણમ મૃગધરમ વંદે પશુનાપતિં વંદે સૂર્યશશાંકવાણી નયનમ વંદે મુકુંદપ્રિયા વંદે ભક્તજનાશ્રયં ચ વરદં વંદે શિવં શંકરં વંદે શિવં શંકરં. પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય વંદનીય અંતરિક્ષમાં બિરાજેલા એવં પ્રત્યક્ષ બિરાજતા સર્વે સાધુ સંતો, વંદનીય વિપ્રવૃંદ, અમારું સંગીત વૃંદ, સમસ્ત દેત્રોજા પરિવાર, લીલાપર ગામ, આપણી કથાના યજમાનશ્રીઓ, દાતાશ્રીઓ, બહારથી પધારેલા મહેમાનો, યુટ્યુબના માધ્યમથી
આ કથાને લાઈવ નિહાળી રહેલા સર્વે ભક્તો, અમારી વાતો કરતા બહેનો, ભાઈઓ, માતાઓ અને બહેનો, હું બોલું એટલે અહીં બધાએ બોલવાનું બંધ થઈ જાય છે. આજ કેટલામો દાડો આજ છે? ચોથો, પાંચમો તો હજી ખબર નથી પડતી. ખબર નહીં શું ખાઈને આવે સવારે. ગાંઠિયા ખાધા લાગે છે આજે વધારે. કાલના પ્રસંગમાં આપણે જોયું હતું ભગવાનના અવતરણના મહોત્સવને, જન્મ પ્રસંગના મહોત્સવને આપણે મનાવ્યો. આજથી લગભગ 5200 વર્ષ પૂર્વે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. કૃષ્ણ ભગવાન જ્યારે આ ધરા ઉપર અવતરિત થયા છે ત્યારે એ ગોકુળની અંદર, એ નંદ બાબાને ત્યાં એ લોકો કેવા આનંદમાં આવ્યા છે એ ભગવાન જાણે. પણ કાલ આખું લીલા પર મોજમાં આવી ગયું. બેનો તો પરસેવાથી રેપ જેપ થઈ ગયા હતા તોય મુકતા નહોતા. નંદ બાબાને ત્યાં વાસુદેવજી ભગવાનને મૂકી આવ્યા છે. અને જે ભગવાનની મહામાયા હતી, એક વિદ્યા માયા, ભગવાનના હંમેશા ડાબા અંગને સુશોભિત કરનારા માયા, એ કન્યા થઈને યશોદાજીના, એ બેનો, એ ભાઈ જાને બે હોય તો બેહો, નહીં તો ઘરે જાવ. કાંઈ અમારે કોઈ કથા તમને સંભળાવવા આવ્યા નથી. અમે ખાવા ટાણે આવજો. તમે તારે ઘરે જાઓ. નો સાંભળી હોય તો. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. સીતારામ રામ રામ સીતારામ રામ રામ. સીતારામ રામ રામ સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ. આ મહામાયા વિંધ્યાચલમાં વિંધ્યાવાસીની થઈ અને આજ પણ એ પૂજાઈ રહ્યા છે. એના વિવિધ સ્વરૂપો છે. અને આપણા ગુજરાતની અંદર પણ મહાબહુચરાજી, મહાકાળી માતા, અંબાજી, આ મહામાયાના સ્વરૂપો છે. આ જ મહામાયા માં ઈંગડાસ થઈને પાકિસ્તાનમાં પણ, બલુચિસ્તાનમાં પણ એ બિરાજે છે. સવાર થયું, ભગવાન યશોદાજીના એ પડખામાં કિલકિલિયારી કરી રહ્યા છે. આપણે ભાગવતને બરાબર સમજવું છે.
કથા તો બધાય સાંભળી છે. હું તમને થોડું આમ એનું રહસ્ય શું છે એ સમજાવવાના પ્રયાસો કરું છું. તમે વાતો કરતા હો તો ના જ સાંભળતા હોય તો મને ખબર છે, પણ તમે વાતો કરો તો હું બે ધ્યાન થઈ જાઉં છું. મારી મુશ્કેલીઓ બધી ઉતરી આવે છે. આપણે આજ સુધી ભગવાન કૃષ્ણને સમજી શક્યા નથી. કૃષ્ણ ભગવાનના બે સ્વરૂપ છે અને આમ તમે પ્રત્યક્ષ જોઈ શકશો. 11 વર્ષ ને 52 દિવસ સુધી એ ભગવાન ગોકુળ અને વૃંદાવનમાં રહ્યા છે અને 11 વર્ષ ને 52 દિવસ સુધી એના હાથમાં સુદર્શન ચક્ર નથી. અને પછી 11 વર્ષ અને 52 દિવસ પછી એ જમનાજીના આ પાર મથુરા આવ્યા. એ મથુરાથી એને લીલા કરીને દ્વારકામાં એની પૂર્ણાહુતિ કર્યા સુધી એના હાથમાં ક્યારે વાસળી જોઈ નથી. કદાચ તમે આવું વિચાર્યું નહીં હોય, પણ ત્યાં વાસળી છે, અહીંયા એની પાસે સુદર્શન ચક્ર છે. અહીં જે સુદર્શન ચક્ર છે એ ત્યાં નથી અને ત્યાં વાસળી છે તે અહીં નથી. આનો અર્થ એ થાય કે કૃષ્ણ ભગવાન બે છે, એક નથી. અને હું આ પ્રમાણોની સાથે તમને સમજાવીશ. યશોદાજી જાગ્યા છે. યશોદાજી આમ પડખું ફર્યા છે અને લાલાને જોઈને ભાવ વિભોર થયા છે. મારા લાલાનું અવતરણ થયું, મારા લાલાનો આવિર્ભાવ થયો, આવું એ કહેવા લાગ્યા છે. નંદસ્વાત્મજ ઉત્પન્ને જાપાલ દો મામનામ આહ્ય વિપ્રાન વેદાજ્ઞાન સ્નાત શુચિરલંકૃતઃ. એક દાસીને ખબર પડી. એ દાસી નંદ બાબા ગૌશાળામાં ગાયોની સેવા કરી રહ્યા છે. નંદ બાબાની ઢળતી આયુ છે. આમ વૃદ્ધાવસ્થાને આંબી ગયા હોય એવું લાગે છે. અને આ ગોપીએ જઈને, આ દાસીએ જઈને નંદ બાબાને કીધું, બાબા આનંદ ભયો, બાબા આનંદ ભયો. આ દાસી નંદ બાબાની સામે નાચવા લાગી. પૂછ્યું છે શું થયું? લાલો ભયો. અને એમ જ્યારે એને કીધું કે લાલો ભયો, આનંદ વિભોર થયા છે. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને. સુખદેવજી મહારાજ કહે છે કે તમારે ત્યાં તમારા દીકરાનો જન્મ થયો છે. જે સહોદર હોય એને આત્મજ કહેવાય. હનુમાનજી મહારાજ માટે બે શબ્દ પ્રયોગો થાય છે. કેસરી નંદન, પવન તનય, બલ પવન સમાન. એ કેસરીજીના પણ નંદન છે અને પવન પુત્ર પણ છે. આનો અર્થ એ થાય કે કેસરીજી જેમ પાંડુ રોગ થયા પછી એ સંતતિ ઉત્પન્ન કરી શકે એમ નથી, એટલે વ્યાસ ભગવાનને કહેવામાં આવ્યું. એમ અહીંયા કેસરીજી પણ આવી સ્થિતિને પ્રાપ્ત થયા છે. અને અંજનીજીએ કઠોર તપશ્ચર્યા કરી છે કે મારે ત્યાં સંતાન થાય. કમ તપ नहीं किया है उन्होंने,
અને એના ઉપર પવનદેવ પ્રસન્ન થયા છે. વાલ્મીકી રામાયણમાં આવે છે કે પવનદેવ જ્યારે અંજનીને આમ સ્પર્શ કરે છે, સૂક્ષ્મ સ્વરૂપે સ્પર્શ કરે છે, તો એને પીળી સાડી પહેરી છે અને પોતાના કપડાને આમ પોતાના શરીર ઉપર સંભાળીને કહે છે, કોણ છે? હું શ્રાપ આપીશ. ત્યારે પવનદેવ એવું કહે છે કે મારા જેવા પુત્રનું મેં તમારામાં પ્રસ્થાપન કર્યું છે. એટલે એ હનુમાનજી મહારાજ એ ઔરસ પુત્ર છે. ધ્યાન રાખજો, એ અંજનીજીના કુખેથી જન્મા ખરા, પણ કેસરીજીના દીકરા નથી. એ દીકરા પવનદેવના છે, એટલે ઔરસ કહેવામાં આવે છે. આપણે ત્યાં દત્તક લઈએ છીએ. આપણા ભાઈના દીકરાને આપણે દત્તક લીધો હોય, પછી આપણે દત્તક લઈએ, પછી એની પાછળ બધા નામ છે, ગોત્ર છે, એ બધું આપણું લાગી જાય. એ દત્તક છે. અને એક વિતક છે. કાળ સમયના અભાવમાં આપણે કથા નથી કરી શક્યા. બાકી હરિશ્ચંદ્ર દેવી ભાગવતમાં કથા હરિશ્ચંદ્રની અલગ છે, અને આ ભાગવતજીમાં હરિશ્ચંદ્રની કથા અલગ છે. ત્યાં આપણે પેલું આખ્યાન, સતના કારણે વેચાણા, રોહિત ને એ બધી કથા છે. અહીંયા એવી કથા નથી. એ કથા દેવી ભાગવતની છે. અહીંયા તો એને માનતા કરી હતી કે મારે ત્યાં દીકરો થશે તો હે વરુણ દેવ, હું તમને આ દીકરાનું બલિ ચડાવીશ. અને એ પછી સ્નેહવશ એને બલિ ચડાવી શકતા નથી, એને કોઢ રોગ થયો. રોહિત જતા રહ્યા. વિશ્વામિત્રને ખબર પડી, સુનશેપ નામના પુત્રને વેચાતો એ લાવ્યા છે. એ વિતક છે, વેચાતો લીધો એ. તો આત્મજ એવો શબ્દ લખ્યું છે. એનો અર્થ એ થાય કે ભગવાનની મહામાયા એક નથી જન્મ્યા, એ મહામાયાની સાથે પરબ્રહ્મ પરમાત્મા અખિલ બ્રહ્માંડ નાયક ગોલોકવાસી કૃષ્ણ ભગવાન પણ આવ્યા છે. ભગવાન બે છે. હજી મારી વાતને બરાબર સમજો. રામચરિત્ર માનસ તમે સાંભળ્યું હશે, પણ રામચરિત્ર માનસની અંદર 4 કલ્પની કથા છે. એક કલ્પમાં જય વિજય માટે ભગવાન આવ્યા છે. જય અને વિજય, રાવણ અને કુંભકર્ણ થાય છે, અને એનો ઉદ્ધાર કરવા વૈકુંઠવાસી વિષ્ણુ ભગવાન આવ્યા છે. એક કલ્પમાં વૃંદા, એનો પતિ જાલંધર, એ રાવણ થાય છે. અને એ વૃંદાએ જે શ્રાપ આપ્યો હતો એ વૈકુંઠવાસી વિષ્ણુ ભગવાનને આપ્યો હતો, અને એ રામા અવતાર ધારણ કરે છે. એક પ્રકરણમાં નારદજી ભગવાનને શ્રાપ આપે છે, અને નારદજીએ જે ભગવાનને શ્રાપ આપ્યો છે એ ભગવાન વૈકુંઠવાસી નથી. એ ભગવાનનો સંબંધ, નારદજીએ જેની સાથે સંબંધ સાધ્યો છે તે ક્ષીર સિંધુ ગવને મુનિનાથા, ક્ષીર સમુદ્રમાં શયન કરવા વાળા ભગવાન વિષ્ણુ છે. એ અલગ છે. અને એને પેલા ભગવાન શિવના 2 ગણ હતા. એ રાવણને કુંભકર્ણ થાય છે. એનો ઉદ્ધાર કરવા ક્ષીર સમુદ્રમાં શયન કરવા વાળા ચતુર્ભુજ જે વિષ્ણુ ભગવાન છે એ રામા અવતાર લે છે. અને ચોથા કલ્પમાં મનુ અને શત્રુપાએ તપશ્ચર્યા કરી છે. બરબસ રાજ સુતહી દીના, નારી સમેત ગવન બન કીના, આવું લખ્યું છે. અને એને એક પણ વિષ્ણુ ભગવાનની ઉપાસના નથી કરી.
વિધિ હરિ હર દેખી, વિધિ હરિ હર તપ દેખી અપારા, મનુ સમીપ આયે બહુ બારા, માગહું બર બહુ ભાતી લો ભાઈ, પરમ ધીર નહીં ચલહી ચલાય. શંકર ભગવાન પણ આવ્યા છે, બ્રહ્માજી પણ આવ્યા છે, અને વિષ્ણુ ભગવાન પણ આવ્યા છે. અને મનુ મહારાજને કહે છે કે તમારી તપસ્યાથી અમે પ્રસન્ન થયા છે, માગી લો. બહુબારાનો અર્થ થાય એક વાર નહીં, વારંવાર આવ્યા છે. અને પ્રલોભન આપે છે. બ્રહ્માજી કહે છે હું બ્રહ્મલોક આપી દઉં, શિવજી કહે છે કે હું મારો શિવલોક આપી દઉં, વિષ્ણુ ભગવાન કે મારું વૈકુંઠ આપી દઉં. સેજ પણ વિચલિત થયા નથી. ત્રિદેવ એક સાથે આવીને કહે છે કે માંગી લો, તમારાથી કોઈ પરમ સત્તા છે? તો ત્રિદેવ કહે છે કે હા છે. કોણ? પરબ્રહ્મ પરમાત્મા. સાકેત વિહારી ભગવાન રામ. ઓમ યશાંશે બ્રહ્મા વિષ્ણુ અપૈયાતો મહાવિષ્ણુ યસ્ય દિવ્ય ગુણશ્ચ કાર્ય કારણ્યો પરા સપરમ પુરુષો રામો દશરથો પ્રભુવ. આવું લખ્યું છે. જેને ત્યાંથી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ્વરનું અવતરણ થાય છે, ઉત્પત્તિ જેને ત્યાંથી થાય છે, એ ભગવાન રામ મહારાજા દશરથના દીકરા હતા. એટલે મનુ મહારાજ કહે છે તમારું મારે કામ નથી, મેં તમારા માટે કોઈ ઉપાસના કરી નથી, તપ કર્યું નથી, મારે તો પરબ્રહ્મ પરમાત્માનું કામ છે. અને એ જયારે તપ કરી રહ્યા છે ત્યારે એને સંકલ્પ શું કર્યો છે? એક અનિય રૂપ અનામા અજ સચિદાનંદ પર ધામા અગુણ અખંડ અનંત અનાદિ જે ચિતમય પરમાર્થવાદી નેતિ નેતિ જય વેદ નિરૂપા નિજાનંદ નિરૂપાદિ અનુપા જો સ્વરૂપ બસ શિવમન માહી જય કારણ મુનિ જતન કરાય સો સ્વરૂપમ દેખઈ ભરી લોચન કૃપા કરહુ પ્રણતારિત મોચ. આવા ભગવાન મારે જોવા છે. અને આ બધા વિશેષણો જોઈ લો. અખંડ અનંત અનંત અનાદિ જે ચિતમય પરમાં આત્મ તત્વ વેતા મહાપુરુષો જેનું ચિંતન કરે છે, બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો જેનું ચિંતન કરે છે, પરમહંસ કોટીના મહાપુરુષો જેનું ચિંતન કરે, એક પણ આવા મહાપુરુષો એ નીચેના શ્રેણીમાં જે છે એની કોઈનું ચિંતન જ નથી કરતા. એટલે મનુને શત્રુપાના પ્રકરણમાં જે ભગવાન આવ્યા છે એ સાકેત બિહારી ભગવાન રામ આવ્યા છે. અને અહીંયા નંદબાબાને ત્યાં સ્તવ આત્મજ, આ તમારા જે દીકરા છે ગોલોકવાસી લીલા પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ છે. આપણે જે વંદરાવનમાં જઈને વંદરાવનના દર્શન કરી છીએ એ વંદરાવન અલગ છે, અને એ ભગવાન જ્યારે ગોલોકમાંથી આવ્યા હતા ત્યારે જે વંદરાવન હતું એ વંદરાવન અલગ છે. એ વખતે ભગવાન ગોલોકમાં જે વંદરાવન છે એ વંદરાવનને લઈને આવ્યા હતા, અને પછી ગયા ત્યારે લીલા સમેટી ત્યારે બધું લઈને ગયા. પછી જે વંદરાવન અત્યારે અયોધ્યા જે છે એ અયોધ્યા એ વખતે ભગવાન રામના સમયમાં એ નહોતી. એ અયોધ્યા અલગ હતી, અત્યારની અયોધ્યા અલગ છે. એટલે આ મહામાયા જે કન્યા થઈને આવી છે એની સાથે સાથે ગોલોકવાસી લીલા પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ પણ એ આવ્યા છે. એટલે એક સાથે જોડવા કયો ને, દીકરી અને દીકરાનો જન્મ જોડવા જન્મ થયો છે. અને અહીંયા દેવકીને ત્યાં ભગવાન આવ્યા અને ચતુર્ભુજ રૂપ લઈને આવ્યા છે. શંખ ચક્ર પદ્મ ગદા એને ધારણ કરેલ છે, ભાગવતમાં ચોખ્ખું લખ્યું છે. અને પછી કે છે દેવકીજી કે તને કંસ મારી નાખશે, કે તમને કંસની બીક લાગે છે? કે હા, તો હું નાનો બાળક થઈ જાઉં છું અને તમે મને ગોકુળમાં મૂકી આવો. પછી એ બાળક થઈ ગયા. ચતુર્ભુજ શંખ ચક્ર પદ્મ અને ગદા જેને ધારણ કરી હતી એ ભગવાન એ નાના બાળક થયા
અને વાસુદેવ એને લઈને નંદ બાબાને ત્યાં આવ્યા. તો આ નંદ બાબાને ત્યાં યશોદાના ઉદરથી જે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો એ મહાસત્તા છે. એ મહાસત્તામાં મહા અવતારમાં આ અવતારી પુરુષ ચતુર્ભુજ ધારણ કરવા વાળા કૃષ્ણ ભગવાન આવ્યા છે. એમાં હમાઈ ગયા. જેમ બહુ મોટી આગમાં ચિનગારી સમાઈ જાય એમ મહા અવતારમાં અવતારી ભગવાન કૃષ્ણ સમાઈ જાય છે. અને હવે ક્યારે અલગ પડ્યા હતા એ પણ હું તમને બતાવીશ. અત્યારે અહીંથી આગળ વધીએ તો જાગ્યા. નંદ બાબાને સમાચાર આપ્યા. નંદ બાબા આનંદ વિભોર થયા છે. એને સ્નાન કર્યું અને એને વસ્ત્રો બદલ્યા છે. આમ તો અમુક ઉંમર પછી આ બધા શોખ જતા રહે. આમ તમારી એક અવસ્થા હોય ત્યારે તમે ટાઈટ કપડા પહેરતા હો, પેલું શું આમ નાનકડી પેલી શેન અંતર કે જે કહેતા હો તે અહીંયા પૂમડા ભરાવતા હોય. અમારે સારથીને બહુ શોખ છે એટલે મને ખબર છે. આમ આખા ઘણી વખત ડ્રાઇવિંગ કરવા બે તું આ શું ગંધાય છે કે આ બાપુ તમને ગંધાય છે, આ મોંઘામાં મોંઘું લાવું છું. એ અમુક સમય સુધી શોખ હોય, પછી ઉંમર થઈ ગયા પછી એ બધા શોખ જતા રહે. આપણે કઈ હવે બાપા થઈ ગયા પછી રુદ્રાક્ષની માળા પહેરે, પછી પેલા બધા શોખ ઘરેણા પહેરવાના જતા રહ્યા હોય. એમ નંદ બાબા પણ ઉંમર વાળા થયા છે. એને પણ આભૂષણો અને સારા વસ્ત્રોની જે કઈ પહેરવાના શોખો હતા એ પૂરા થઈ ગયા. પણ અહીંયા લખ્યું છે કે એ સ્નાન કરે છે, એને સરસ વસ્ત્રો પહેર્યા, શુચિર અલંકૃત અલંકારો ધારણ કર્યા અને વેદ પાઠી બ્રાહ્મણોને એને બોલાવ્યા છે. એ બ્રાહ્મણો આવ્યા અને બ્રાહ્મણો આવ્યા પછી ભાત ચારણ એ ભગવાન નંદ બાબાને ત્યાં બાળકનો જન્મ થયો છે એની બધાઈઓ ગાવા લાગ્યા. પેલા જે વેદજ્ઞ મહાપુરુષો આવ્યા છે, જાત કરમ સબ કીન. આપણે ત્યાં પેલા તો આપણે બાથરૂમમાં સ્નાન કર્યા. પછી તમે જે કઈ સાબુ હોય સાબુ આપણે લગાડીએ, શેમ્પુ લગાડીએ. પેલા ઠીકરા રાખ્યા હોય બાથરૂમમાં. મેં પૂછ્યું કે આ ઠીકરા કેમ અહીંયા પડ્યા છે? તો કે પીની ગહવા, પીની ગહે કે બેન. એ આપણે બાથરૂમમાં તૈયાર થઈને આવીએ છીએ. એને આમ અમારા શાસ્ત્રકારોએ મહાપુરુષોએ દોષો પણ નયન સંસ્કાર કીધા છે. સુઈ ગયા પછીના જે દોષો આપણા શરીરમાં ઉતરી આવ્યા હોય એ સ્નાન કરવાથી એની નિવૃત્તિ થાય છે. પછી બેનો માથામાં તેલ નાખે, અમે નાખીએ છીએ. હું તમને જ કહું છું એવું નથી. તેલ નાખીએ પછી આપણે આમ વાળ ઓળીએ, પછી મોઢા ઉપર પેલો પાવડર એ લગાડે, આંખમાં આંજણ, નખ રંગે, જે કરતા હોય તે. પેલું સ્નાન એ દોષોની નિવૃત્તિ કરે છે. અને પછી તમે આવ્યા પછી આ આંજણ આંજો છો, પાવડર, નખ, જે કંઈ કરતા હોય તે, એ જે છે ગુણોદાન સંસ્કાર છે. બાળકનો જન્મ જ્યારે થાય છે ત્યારે એના માના ઉદરના બધા દોષોને લઈને આવે છે. અને એને હવે તો નર્સો થઈ ગઈ. પેલા તો ગામમાં એકાદ એવા બેન હોય, એને કહીએ સમાચાર મોકલીએ કે અમારા વહુને આવું થાય છે, તો એ આવતા.
શું કે હું ભૂલી ગયો છું. એ પેલા એ બાળકને સાફ કરે, નવડાવે, ઠીકઠાક કરે, પછી જાત કર્મ સંસ્કાર થાય. અને જાત કર્મ સંસ્કારનો અર્થ એ થાય કે વેદોક્ત મંત્રોથી, આપણા શાસ્ત્રોક્ત મંત્રોથી આ બ્રાહ્મણો જે છે એ ગુણોદાન સંસ્કાર ના કરે. આ બે સંસ્કાર જન્મતાની સાથે જ થાય છે. ધેનુ નામ નિયુત પ્રદાત વિપ્રેભ્ય સમલંકૃતે. એને જે ગાયો છે એ ગાયોને શણગારીને, એના શિંગને શણગારી, એની ખરીઓને શણગારી, એના ઉપર પેલી ઝાલર નાખી અને 2 લાખ ગાયો એ બ્રાહ્મણોને દાન કરે છે. જેલની અંદર કૃષ્ણ ભગવાનનો જ્યારે પ્રાદુર્ભાવ થયો ત્યારે વાસુદેવજીએ પણ 10,000 ગાયો એ હું દાનમાં આપીશ એવો સંકલ્પ કર્યો. ગોપ ગોપીઓને ખબર પડી, વેદ સોદાગર લઈ અને એ નંદ બાબાના એ ઘરે આવવા લાગ્યા. આ ગોપીઓનું જે મુખારવિંદ છે એ કમળ જેવું ખીલેલું છે, પ્રફુલ્લિત છે. અને એ મુખારવિંદ ઉપર એને શેથો પૂર્યો છે, કંકુથી. સિંદૂરથી પૂરે, કંકુથી પૂરે. આપણે બધા શેથા પૂરતા. હવે આ ફેશન આવી ને, શેથાની સિસ્ટમ નીકળી ગઈ. 100 બેનો હેથો પૂરે છે, બાકી લીસે લીસા. મેં તો આ તો તમારા સૌભાગ્યવતીનું લક્ષણ છે. તમે હેથો કેમ પૂરતા નથી? કે શરમ આવે, અમે હેથો થોડું પૂરી. પછી તો ઘણું બધું કહેવા જેવું છે, પણ અહીંયાથી આટલેથી બંધ કરો. હવે તો આમ કોકના ઘરે જઈ તો વહુ છે કે દીકરી નક્કી કરવું અઘરું થઈ જાય. કે આ ઘરની વહુ છે કે આ ઘરના આ દીકરી છે, એ કેવું મોંઘું થઈ જાય. એવા આપણે ઉતરી પડ્યા છે 21મી સદી. આપણે આમ ભૂલીએ છીએ. ધ્યાન રાખજો, સંસ્કાર અને સંસ્કૃતિ એ વયના આપણી શોભા નથી. ગમે તેવા વસ્ત્રો પહેર્યા હોય પણ સંસ્કાર વિહોણા હોય તો એ વસ્ત્રની કોઈ કિંમત નથી. એટલે આ ગોપીઓએ પોતાના શેથામાં શેથો પૂર્યો છે, કંકુ કે સિંદૂર જે હોય તે. અહીંયા કંકુ લખ્યું છે. અને એ જે કંકુ એ ગોપીઓએ શેથામાં પૂર્યો છે, એ કમરની ઉપર પરાગ હોય એવો શોભે છે. એને વસ્ત્ર પહેર્યા છે, આભૂષણો પહેર્યા છે, અને એ ઉતાવળા હાલી રહ્યા છે. અને એ ઉતાવળા જયારે આમ હાલી રહ્યા છે ત્યારે એનું શરીર આમ ડોલતું હોય અને જતા હોય એવું લાગે છે. શીઘ્રતાથી નંદ બાબાને ત્યાં આવ્યા. બધા જ ગોપીઓ અને ગોવાળો એ એકબીજા ઉપર રંગ અધિક છાટી અને કિલોલ કલવા લાગ્યા છે. હરે ગોકુળ માયા જ દિવાળે, હરે ગોકુળ માયા જ દિવાળે, હરે ગોકુળ માયા જ દિવાળી. પ્રગટ થયા વનમાળી હો, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. તાલી બજાય, સબ તાલી બજાય બરાબર. ઘેર ઘેર થી ગોપીઓ આવે, હરે ઘર ઘર થી ગોપીઓ આવે, હરે ઘેર ઘેર થી ગોપીઓ આવે,
હરે ઘર ઘરથી ગોપીઓ આવે અરે મન ગમતા સાજ સજાવે હરે મન ગમતા સાજ સજાવે હારે મન ગમતા સાજ સજાવે હરે મન ગમતા સાજ સજાવે કનૈયાના ગીત ગાવે હો કનૈયાના ગીત ગાવે ગોકુળમાં કનૈયાના ગીત ગાવે હો કનૈયાના ગીત ગાવે ગોકુળમાં હારે ગોકુળમાં આજ દિવાળે હરે ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી પ્રગટ થયા વનમાળી ગોકુળમાં પ્રગટ થયા વનમાળી હો પ્રગટ થયા વનમાળી ગોકુળમાં આ દિવાળી પછીના વર્ષાને તો મારી નાખ. આમ દિવસમાં 10 વ્યક્તિને આપણે મળીએ ને 10 ને એવું કે હા મરી ગયા અમે મરી ગયા અમે. આને એના દુઃખને નથી કહ્યું. એ નંદ બાબાની સરાહના કરે છે, નંદ બાબાની પક્ષ અંજવાળ્યું છે. પણ પૂનમના દાડે આપણે અડધે પહોંચ્યા હોય છે, અડધો મહિનો, અને ત્યાં પૂનમના દાડે મહિનો પૂરો થઈ જાય. આજ પણ ઉત્તર પ્રદેશમાં, મધ્યપ્રદેશમાં, બિહારમાં, એટલે ત્યાં ભાદરવાની આઠમ છે, આપણે શ્રાવણ મહિનાની આઠમ હતી. એટલે અહીંના જે કોઈ ગાય છે એ શ્રાવણ મહિનાની આઠમ એમ કહીને ગાય છે, પણ એ વખતે જે ગવાયા હતા ગીતો એ ભાદરવાની આઠમના ગીતો ગવાયા. એ તો તમને ખબર ન હોય એટલે તમારે શ્રાવણ જોઈન્ટ કરવું પડે. ભગવાન શ્રાવણમાં નથી જૈનમાં, ભાદરવામાં જૈનમાં છે. અને ભાદરવાની આઠમે એ જૈનમાં હતા. અને આ નંદ બાબા એ જે એનો વેરો ભરવા જઈ રહ્યા છે એ 13ના જાય છે. અને આ પૂતના બની ઠનીને તૈયાર થઈને અહીં આવ્યા છે. આજે 6થો દિવસ છે અને 6થા દિવસે આપણે ત્યાં બાળકનો જન્મ થયો હોય તો આપણે એની છઠ્ઠી મૂકીએ છીએ. છઠ્ઠી મૂકવાની એક વિધિ છે. યશોદા આદિક, રોહિણી આદિક એ છઠ્ઠી મૂકવાની વિધિ કરી રહ્યા છે. એટલે બહુ મોટી ભીડ છે એમ કેવું હોય તો કહેવાય. સામાન્ય કોઈ વ્યક્તિ હોય એને એના ઘરે કોઈ કાર્યક્રમ હોય તો બહુ ભીડ ના હોય, પણ આમ જામેલી પાર્ટી હોય અને એની આ ભલે પ્રસંગ નાનો હોય પણ ભીડ ઘણી હોય. ભીડ બહુ હતી. ઘણા આવતા હતા ને ઘણા જાતા હતા ને ઘણા ભેટ લઈને આવ્યા છે, ઘણા લાલાને આશીર્વાદ આપીને એના માથા ઉપર આમ હાથ મૂકીને પાછા વળે છે. એ વખતે આ પૂતના એવી બની ઠનીને આવી, એવી બની ઠનીને આવી કે આમ એને જોઈને બધા આભા થઈ જાય છે. એને આમે બોલી નથી શકતા. યશોદા અને રોહિણી આમ આંગણામાં બેઠા છે. જે આવે છે એનું સ્વાગત કરી રહ્યા છે, જાય છે એને આવજો આવજો, ફરી પધારજો એમ કહી રહ્યા છે. આના આનંદ બાબાના ફળિયામાં બની ઠની અને આ પૂતના પહોંચી. જે જોવે છે એ વિચારે છે કે આ તો નંદ બાબાનો મહેલ છે, અને એને તો ખાલી આપણા ગામનાને જ બોલાવ્યા હોય એવું થોડું હોય. સિટીમાંથી બોલાવ્યા હોય, મોરબીમાંથી બોલાવ્યા હોય, રાજકોટથી બોલાવ્યા હોય, કોઈ મહેમાન હશે. બધા એને જોવે છે ને વિચારે છે કે આ કોઈ મહેમાન હશે, આ કોઈ મહેમાન હશે. એને આમ ધીરે 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 એ યશોદા અને રોહિણી બેઠા છે ત્યાં આવ્યા. અને એ બે જોવે છે આને, એને વિચારે છે કે મથુરાથી કોઈ આવ્યું લાગે છે. અને પૂછાય તો નહીં
આવડા મોટા પ્રસંગમાં આવ્યા છે અને ઈ લાલાને આશીર્વાદ દેવા જ આવ્યા છે ને એને સમાચાર તો મળ્યા જ હશે. એટલે આ એની સામે ઉભા છે, પૂછે છે લાલો ક્યાં છે? કે હમણાં જ અમે એને નવડાવ્યો હતો, એને આ વિધિમાં બેહાડ્યો હતો અને પછી થાક્યો હતો અને કાલનો લાલો જેમ હુઈ ગયો તો એમ એ કે એને નીંદર આવતી હતી તે હુઈ ગયો. એને હમણાં અમે ઘોડિયામાં નાખ્યો છે. આ ઘરમાં પ્રવેશ. યશોદા વિચારે છે કે આશીર્વાદ દેવા આવ્યા છે તો જશે જ ને, આશીર્વાદ આપીને પછી આવશે પાછા, પછી આપણે એને બેસો એમ કેશું, બેસાડીશું, પછી ચા પાણી કરીશું, પછી નાસ્તો ગાંઠિયા આપીશું એને. ગઈ. આ પૂતના એ અવિદ્યા છે, ધ્યાન રાખજો. પૂત, પૂત માને જ્ઞાન. પૂતનો અર્થ પવિત્ર પણ થાય અને ના માને નથી, જે પવિત્ર નથી તે. નહીં જ્ઞાનેન સદૃશ્યમ પવિત્ર મહી વિદ્યતે. કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે જ્ઞાન કરતા ધરા ઉપર પવિત્ર બીજું કોઈ છે જ નહીં. પવિત્રમાં પવિત્ર, પવિત્રતાની પરિકાષ્ઠા એટલે જ્ઞાન. અને અપવિત્ર એટલે અવિદ્યા. આ અવિદ્યા છે. અવિદ્યા પૂતના નષ્ટા ગંધ માત્ર વિશેષતઃ. વલ્ભાચાર્ય ભગવાન એવું કહે છે કે આ પૂતના ભાગવતજીની અવિદ્યા છે. રામાયણમાં તારકા અવિદ્યા છે. અને જ્યારે ભગવાન રામ અને કૃષ્ણ એને પોતાની લીલાઓની આમ શરૂઆત કરી તો બંને સૌથી પહેલા સ્ત્રીનો વધ કર્યો છે. અને આ સ્ત્રીનો વધ કર્યો છે એનો અર્થ એ થાય કે તમારી અંદર ને મારી અંદરથી જ્યાં સુધી અવિદ્યા નિર્મૂળ ના થાય ત્યાં સુધી તમને ને મને જ્ઞાન થાય નહીં, પરમાત્માની પ્રાપ્તિ થાય નહીં. આપણે તો ગામડાઓમાં ખેતરમાં હડકાયા બાબર છે, તમે એને પરદેશી કયો છો. પરદેશી ને અમારી બાજુ એને હડકાયા કહે. તમે એને અત્યારે કાપી નાખો, શેઢાની આજુબાજુ જે કંઈ બાવળો છે એને આપણે આમ કાપી નાખી, બિલકુલ શેઢાની બરાબરથી એને કાપી નાખીએ, દિવાળીએ જોવા જાય તો પાછા ઉગ્યા હોય. જેટલી વાર કાપી નાખો એટલી વાર ફરી ઉગે. આ અવિદ્યા હડકાયા બાવળ જેવી છે. એને તમે ગમે તેમ કરો તો એ પાછી એ પાંગરે પાંગરે ને પાંગરે. અને જ્યાં સુધી અવિદ્યા નિર્મૂળ ના થાય ત્યાં સુધી તમારી ને મારી અંદર રહેલા વિકારો પણ નિર્મૂળ ના થાય. આપણે બધા વિકારોને મટાડવા માટેના પ્રયાસો કરીએ છીએ. અને આપણને એમ લાગે કે હવે મારામાંથી ક્રોધ સમાપ્ત થઈ ગયો, હવે મારામાંથી લોભ સમાપ્ત થઈ ગયો, હવે મારામાંથી કામ સમાપ્ત થઈ ગયો. અને તક પ્રાપ્ત થતાની સાથે, મોકો મળતાની સાથે જ આ ફરી ઉગી નીકળે. તાતતી નયતિ પ્રબલ ખલ કામ ક્રોધ અરુલોભ મુનિ વિજ્ઞાન ધામ મહું કરહી નિમિક મહું છો. અવિદ્યા છે, અજ્ઞાનતા છે, ત્યાં સુધી ઉપરથી કાપેલા આ બાવળ ફરી પાંગડી નીકળશે. એને જડ મૂળમાંથી કાઢી નાખવા પડે. આંગળી જેવડું પણ મૂળિયું અંદર ના રહે એમ કાઢવા જોઈએ. અને એમ કાઢવા હોય તો તમારે ને મારે આપણું જે અંતકરણ છે એમાંથી અવિદ્યા દૂર કરવી જોઈએ.
ભગવાન ને ઘોડિયામાં આમ જુએ છે. ભગવાને આંખ બંધ કરી દીધી. ઘણા બધા મહાપુરુષો એવું કે છે કે આંખ બંધ કરી દીધી એનું પહેલું કારણ છે ભગવાન વિચારવા લાગ્યા કે અવિદ્યા મારી પાસે આવી છે અને હું અવિદ્યાને એકવાર જોઈ જઈશ તો અવિદ્યા મારી પાસે ટકશે નહીં. ઝાકળ ગમે તેવી પડી હોય પણ સૂર્ય ભગવાન ઉગે પછી ઝાકળ ટકે નહીં, બાષ્પીભવન એનું થઈ જાય. એમ તમારા ને મારા જીવનમાં જો ભગવાન આવી જાય તો અવિદ્યા ટકે નહીં, એનું બાષ્પીભવન થઈ જાય. ભગવાને આંખ બંધ કરી અને ભગવાન વિચારે છે કે હું જોઈ લઈશ તો એ મારી સામે ટકશે નહીં. ભગવાને આંખ બંધ કરી અને ભગવાન વિચારવા લાગ્યા કે મને મારવા આવી છે, જઘન્ય અપરાધ કરવા એ આવી છે, મારે એને મોઢું નહીં બતાડવું જોઈએ. એટલે ભગવાને એની આંખ બંધ કરી દીધી. ભગવાન એ પણ વિચારે છે કે આંખ મારી બંધ કરી દઉં તો એનું મારે મોઢું જોવું પણ ના પડે. ભગવાને આંખ બંધ કરી દીધી છે. ભગવાન આંખ બંધ કરીને વિચારવા લાગ્યા કે આ પાપ બંત કર સહજ સ્વભાવ ભજન મોર તે ભાવન કાહું. અતિ પાપી જે વ્યક્તિ છે એ ભગવાનનું ભજન કરી શકે નહીં. હરેક ગામની અંદર આવા 2 4 5 એ વ્યક્તિ હોય, આખો દાડો નવરા બેઠા હોય, આપણી ભાષામાં આપણે એમ કે કોટલા ભાંગતા હોય, પણ હાથમાં માળા લઈને ભગવાનના નામના જાપ ના કરીએ. કારણ કે એનું અંદર જે પાપ છે ને, આપણે જે અહીં બેઠા છીએ એ આપણા પૂર્વના સંસ્કારો છે એટલે આપણે બેઠા છીએ. તમે ક્યાંય બસમાં કે ક્યાંય મુસાફરી ટ્રેનમાં કરતા હો અને તમારી બાજુમાં એ તો બીજાની જ સીટ હોય, એ આપણી સીટની બાજુમાં જેનો નંબર હોય આવીને બેસે અને પછી તમે જોજો આપણે ધાંગધ્રાથી મોરબી પહોંચીએ અથવા અહીંથી આપણે ટ્રેનમાં અમદાવાદ પહોંચીએ ત્યાં સુધીમાં આપણા પાડોશમાં આપણી સીટ છે અહીંયા જે આવ્યો હોય એની સાથે ઘનિષ્ઠ સંબંધ થઈ જાય. એ આપણે મોબાઈલ નંબર એકબીજાને આપી દઈ, ગમે તેમ થાય, એક વખત તો મારી ઘરે આવજો ને આવું આપણે એને આમંત્રણ આપવા માંડીએ. એનો અર્થ એ થાય કે પૂર્વના ક્યાંક આપણે એની સાથે છેડા જોડાયેલા છે. આપણે બધા ભેગા થયા છે તો આપણા પૂર્વના છેડા જોડાયેલા હશે ત્યારે ભેગા થયા હઈશું ને. હું ક્યાં જન્મો, ક્યાં ભાગ્યો, ક્યાં રહ્યો, ક્યાં ભણ્યો અને તમારી બધાની પાસે આવીને બેઠો અને તમે બધા અહીં મારી આજુબાજુ આવીને બેઠા છો તો આપણે ક્યાંક છેડા જોડાયેલા તો હશે જ. અને જોજો જઈશ ત્યારે ઘણા તો રોશે, એમ નમે રોવા માંડે છે અત્યારે. તો કઈક છેડા જોડેલા હશે ત્યારે આવું થતું હોય છે ને. તો ભગવાન આંખ બંધ કરીને વિચારવા લાગ્યા કે આ જઘન્ય અપરાધ કરવા આવી છે, બહુ મોટું પાપ કરવા આવી છે, તો મારા સુધી આવી ગઈ તો આને કંઈક પુણ્ય કર્યું હશે ને. એને શું પુણ્ય કર્યું છે? એ આંખ બંધ કરી અને વિચારવા લાગ્યા. ભગવાને આંખ બંધ કરી છે. ભગવાન વિચારવા લાગ્યા કે હું દૂધ પીવા તો આવ્યો જ છું, પણ મારે માં જશોદાજીનું દૂધ પીવાનું હતું. આ પાપીણી મને દૂધ પાવા આવી છે અને હું આ પાપીણીનું દૂધ પીવું કે કેમ એ વિચારવા માટે થઈ એને આંખ બંધ કરી દીધી છે. આંખ બંધ કરી દેવાના કારણો ઘણા બધા શાસ્ત્રકારોએ બતાવ્યા છે. ભગવાને આંખ બંધ કરી દીધી. પૂતના કૃષ્ણ ભગવાનને જોવે છે અને ભૂલથી આપણે સર્પને દોરડું માની અને ઉપાડી લઈએ એમ એને ઉપાડી લીધા. પોતે એને છાતી સાથે ચાપી લે છે અને પોતાનું સ્તન જે છે એ ભગવાનના મોઢામાં એ આપે છે. નાના બાળકની જેમ
ભગવાન એના સ્તનને બે હાથથી આમ પકડી અને ગચ 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 દૂધ પીવા લાગ્યા. અને ઈ જ્યારે દૂધ પીએ છે ત્યારે રોષ સમન્વિતો પીબતઃ, ક્રોધિત થઈ અને દૂધ પીએ છે. અને આ ક્રોધિત થઈને દૂધ પીએ છે. અહીંયા એકલા ભગવાન દૂધ નથી પીતા, અહીંયા બે આવ્યા છે. કૃષ્ણ ભગવાન ક્રોધ કરીને દૂધ પી રહ્યા છે. કનૈયાજી ક્રોધ કરીને દૂધ પી રહ્યા છે. રોષો અધિષ્ઠાત્ર દેવતા રુદ્ર. આપણે ક્રોધ કરીએ છીએ એ ક્રોધના અધિષ્ઠાન દેવતા એ શંકર ભગવાન છે. અને આ પૂતના હડાહડ ઝેર એ પોતાના સ્તનમાં આમ લગાડીને આવી છે. અને આ દૂધ પી એની સાથે પેલું ઝેર પણ પી અને એનું મૃત્યુ થાય. ભગવાને ક્રોધ કર્યો છે અને ક્રોધ કરીને શંકર ભગવાનને યાદ કર્યા છે. અને શંકર ભગવાનને એમ કહે છે કે ઝેર પીવાની આદત તમને છે, મને નહીં. સમુદ્ર મંથન થયા પછી સૌથી પહેલા ઝેર નીકળ્યું. અને પેલા દેવતાઓ પેલા શરત કરી હતી કે અમને ગમશે એ લેશું, અમને ના ગમે એ બધું તમારા ભાગ. તે ઝેર નીકળ્યું તો બલિરાજા આદિકને બતાડે છે ઇન્દ્ર આદિક દેવતાઓ કે આનું શું કરીશું, કે અમારે નથી જોતું, તમ તારે આખે આખું લઈ જવું 100%, અમારે એમાં ભાગ પડાવવો જ નથી. તો ભગવાનની પાસે ગયા અમે શું કરી આને, કે પીઓ. અરે તો અમારું આવી બને, આવું અડાહડ ઝેર છે આ. હલાહા લંબા મૃતો પીબંતા, જે પી એનું મૃત્યુ થાય. તો કે તમારામાં કોઈ પ્રમુખ તો હશે ને. અહીં મિત્ર મંડળ હોય તો એનું કઈ એના બજરંગ મિત્ર મંડળ છે ને પેલા ઢોલવાળા, તો એમાં એનો એક પ્રમુખ હોય. આ બહેનોના અત્યારે મંડળો હાલતા છે ગામ, આમ સોસાયટી શેરી, એમાં એક પ્રમુખ હોય. અને તમે જોજો પ્રમુખ હોય એ આઈનું નથી કેતો, એ આમ પાછા શરીર વાળા હોય બરાબર 120-25 કિલો. અમારી બાજુ આ અધિક મહિનામાં આ મંડળ વાળા બહેનો એ નક્કી કર્યું કે આપણે એમ કરો કે સપ્તેશ્વર જાય નાવા. તો કે જાય બધા બહેનો ત્યાં ગયા સપ્તેશ્વર નાવા. અમારી બાજુ હિંમતનગર બાજુ સપ્તેશ્વર ભગવાન છે મહાદેવ, ત્યાં 2-3 નદી, કેટલી નદી છે, 3 નદીઓનો સંગમ છે, ત્યાં લોકો નાવા જાય. જેમ અહીંયા અત્યારે તમે બધા નવલખી નાવા જાઓ છો દરિયો, ત્યાં એ લોકો ત્યાં નાવા ગયા પછી કે હાલો કે કૃષ્ણ ભગવાનની લીલા કરીએ. તો 2-3 બહેનો કહ્યું શું કરશું, કે વસ્ત્ર વાળી લીલા કરીએ, કે કરીએ. એટલે પછી એમાં એક કૃષ્ણ થાય ને, એક આમ બિલકુલ કૃષ્ણ ભગવાન જેવા શરીર વાળા હતા, શરીરથી એકદમ પાતળા, કે આને કૃષ્ણ બનાવે. ઓલી પ્રમુખ હતા કે ના હો, કૃષ્ણ તો હું જ બનીશ, પણ તમે કૃષ્ણ ભગવાનના કપડા તમને નહીં હોવે, કે ના હું જ બનીશ. બહુ સમજાવે બધાય, પણ સમજ્યા જ નહીં કે હું જ બનીશ. એ બધા કે એને બનવા દો ને, કે આમે આ બહુ અઠીલા છે, બનવા દો. હવે એ કૃષ્ણ ભગવાનની ધોતી અને એનો પેલો ખેસ ને બધું ગમતું તો નહોતું જ, હારા તો પણ એ બહેના તૈયાર થયા. પછી ઉપર પાઘડી, પેલા ગોર બાપા કાલ ફેરવતા હતા એક પાઘડી, એ બધું. ને પછી મોરપીંછ ને વાસળી. પછી પેલી ગોપીઓ કે છે કે હાલો આપણે જમનાજીમાં નાવા જાય. અને આ કૃષ્ણ ભગવાન પછી જેમ પેલી ગોપીઓના વસ્ત્ર લઈ અને કૃષ્ણ ભગવાન કદમની ઝાડે ચડ્યા હતા, એમ અહીંયા જાંબુડાનું ઝાડ હતું. કદમ તો આપણે અહીંયા થાય ઓછા, હવે તો આ પેલા લોકો કદમના ઝાડવા લાવે છે, થાય કદમ, જાંબુડાનું ઝાડ. અને આ બધી બહેનો પેલા કપડાનું પોટલું બાંધી અને પછી આમ નદીમાં નાતા હોય એમ થોડે દૂર જઈ અને આમ એક્શન કરે પાણીથી નાવાના, પાણી ઉડાડે, નાઈ. અને પેલા જાડા કૃષ્ણ ભગવાન પોટલું ઉપાડ્યું અને ચડ્યા કદમની ડાળ. આરે કાન ચડ્યા કદમ ને દાન,
હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમને ડાળ હેઠા ઉતરો નિકાલ ચડ્યા કદમને ડાળ હેઠા ઉતરો ને તમને બોલાવે યશોદામાં હેઠા ઉતરો ને એ તમને બોલાવે યશોદમાત હેઠા ઉતરો ને શેરડા અને ગોપીઓને ખબર પડી કે હાલે આ તો આપણા કપડા લઈને ઉપર જતા રહ્યા અને ત્યાં કપડા આપી દે. કૃષ્ણ ભગવાન કે નહીં આપું. અમે નંદ બાબાને કહી દઈશું કે તોય નહીં આપું. જઈને યશોદાજીને કહી દેશું કે તોય નહીં આપું. એમ આ બધી ગોપીઓ એ કૃષ્ણ ભગવાન કહે છે. કૃષ્ણ ભગવાને ઓલા જાંબુડાના ઝાડે ચડ્યા છે એને કપડા આપી દો. નહીં આપું. આપી દો નહીતર અમે કહી દઈશું નંદ બાબાને કે નહીં આપું. આપવા છે કે નહીં નહીતર બોલાવી આવી છે જશોદાજીને. ત્યાંને અડધો ફૂટ આમ ખંભા ઊંચા કર્યા અને કીધું કે નહીં આપું. દાળ તૂટું. કારણ કે આમે જાંબુડું બટકડું હોય પડ્યા હેઠા તરામ અને 2-3 ફ્રેક્ચર થઈ ગયા. 108 બોલાવી દવાખાને દાખલ કર્યા. પાટા પીંડી મહિનાનો ખાટલો. મહિના પછી આ બેન થોડા હળતા પડતા થયા. વોકર ને બાથરૂમ લગી જઈ શકતા હતા એવા થયા અને આ મહિલા મંડળ મળવા ગઈ. તેમાં એક બેન બહુ ડાયા હતા. એ ડાયા બેને આ બેન પથારીમાં બેઠા ત્યાં પૂછ્યું, કાના કેવું છે? એ મુવાનું નામ મારી આગળ લેતા નહીં, કારો મોઢારો. એ મહણિયાનું ક્યારેય મારી પાસે નામ લેતા નહીં, મને ભાંગી નાખી. આવણ કુંડિયું તમને કાના શ્રાવણ કુંડિયો તમને કાના નાવણ કુંડિયું ભગવાને 108 ગાળો દીધી. શ્રાવણ કુંડિયો તમને કાના તમને દેશું નદિયું કેરાની હેઠા ઉતરો ને એ તમને દેશું નદીઓ ના નીર હેઠા ઉતરો ને અને ઈ શંકર ભગવાનના હાથમાં ઝેર ગયું. શંકર ભગવાન જ્યારે એ ઝેરના પાત્રને આમ પીવા જાય છે ત્યારે દેવતાઓ કાપી ગયા અને દેવતાઓ કહે છે કે હે પ્રભુ બહુ મોટો અનર્થ થશે. કૃષ્ણ ભગવાન કહે છે કે તમે ગભરાશો નહીં, એનું મારણ મારી પાસે છે. આ ઝેરનું મારણ કે હા કે ઝેરનું મારણ શું કે ભગવાન રામના હું જે જાપ કરું છું એ અમૃત તુલ્ય છે અને એ અમૃત તુલ્ય રામ નામ પાસે આ ઝેર કાંઈ નહીં કરીએ કે એમ કરીને ઝેર પી ગયા. भक्तों को कभी शिव तूने निराश ना किया, मांगा जिने जो चाहा वरदान दे दिया. भक्तों को भोलेना निराश न किया, मांगा जिने जो चाहा वरदान दे दिया. जहर पिया जीवन दिया, कितना उदार तू, कितना उदार तू. आयो शरण तिहार बोले तार तार तू. लाश के निवासी नम बार बार हूँ, आयो शरण तिहार. કૃષ્ણ ભગવાન ક્રોધ કરીને એના સ્તનનું દૂધ પીવા લાગ્યા. કૃષ્ણ ભગવાને શંકર ભગવાનને યાદ કરીને શંકર ભગવાનને એવું કહે છે કે તમે એ સ્તનમાં જે ઝેર લગાવ્યું છે એને પીઓ અને એના દૂધને હું પીવું. દૂધ પીતા પીતા ભગવાન એના જીવને પીવા લાગ્યા. એ વેહવળ થઈ, વ્યાકુળ થઈ, એ મૂળ રૂપે પ્રગટ થઈ ગઈ અને આકાશ માર્ગે ઉડી છે. બહુ બહુ આમ આકાશમાં ગયા પછી વેવળ થઈને, વ્યાકુળ થઈને એને પોતાના શરીરને છોડી દીધું અને એ ધડામ લઈ અને ધરા ઉપર પડી
એ જ્યારે ધરા ઉપર પડે છે, પૃથ્વી ઉપર પડે છે, ત્યારે બહુ મોટો અવાજ આવ્યો છે. યશોદાજી વેવળ થયા, વ્યાકુળ થયા, ઊભા થઈને મારા કનૈયાને, મારા લાલાને, મારો લાલો લાલો એમ કરીને આમ એ દોડ્યા છે. એ પડી ગયા, મૂર્છિત થઈ ગયા. ગોપીઓ દોડતી આવી અને જુએ છે તો આ પૂતના એ પડી છે અને ભગવાન એની છાતી ઉપર રમી રહ્યા છે. ગોપીઓએ ભગવાનને ત્યાંથી ઉપાડ્યા, ભગવાનને લાવી યશોદાજીના ખોળામાં મૂક્યા. યશોદાજીને આશ્વાસન આપે છે, એને ગૌશાળામાં લઈ ગયા. ગૌશાળાની રજ, ગોબર, ગૌમૂત્ર આદિથી એનો અભિષેક કર્યો. એને નવડાવ્યા, સારા કપડાં પહેરાવ્યા અને એને કાંઈ ના થઈ જાય એટલા માટે થઈને એ ગાયનું પૂંછડું છે એનાથી એને આંગળી નાખે છે. તમારા છોકરાને નજર લાગી ગઈ હોય તો ક્યાંય જવું નહીં, ગૌશાળામાં જતું રહેવું અને ગૌશાળામાં જઈને એનું પૂંછડું પકડીને પછી એને આમ ઉતારવું અને એક હનુમાન ચાલીસા, 2, 3 જે થાય હનુમાન ચાલીસા કરવી. છોકરો હારો થઈ જશે. ન થાય તો મારી પાસે મોઢેરા આવજો, હું બેઠો હોઈશ. અને તમે ઘરે ના પહોંચો ત્યાં હારો થઈ જાય. હનુમાન ચાલીસાથી જ થઈ જાય, એમાં બીજા કાંઈ ભૂત પ્રેત નિકટ નહીં આવે. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. નાશે રોગ રે સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા. સંકટ તે હનુમાન છોડાવે, મન ક્રમ બચન ધ્યાન જોલા. સાંજના સમયે નંદ બાબા આવ્યા છે. પેલા ગોવાળિયાઓએ, કારણ કે આ તો એવું લખ્યું છે ભાગવતમાં, તો સંતો એવું કે છે કે 6 ગૌ સુધીના ઝાડવાઓ જે છે એ ધરાશય કરી નાખ્યા હતા. આવડું એનું શરીર હતું. પછી હાથ કાપ્યા, પગ કાપ્યા, મોઢું કાપ્યું અને એનો અગ્નિ સંસ્કાર કર્યો છે. આમ